ગુડ મોર્નિંગ એવરીબડી. કેમ છો? મજામાં? રામ રામ, જય શ્રી રામ. હું તમારો દર્શન વાઘેલા. આજના બ્રાન્ડ ન્યૂ બ્લોગમાં તમારું બધાનું સ્વાગત કરું છું. મારું નામ દર્શન વાઘેલા છે. તમે જોઈ રહ્યા છો દર્શન બ્લોગથી જય ગુજરાત. તો આજના બ્લોગમાં આપણે જવાના છીએ. અચાનક જ પ્લાન બન્યો ડાકોર જવાનો. પેલું ગયા ને ઠાકરનો હુકમ થાય ત્યારે જ આપણે જવાય, અને આજ થઈ ગયો. અને આજ અચાનક ઠાકરનો હુકમ થયો એટલે અત્યારમાં વાગી રહ્યા છે 3 વાગી રહ્યા છે. તો અત્યારમાં 2 ગાડીઓ લઈ અમે જવાના છીએ ડાકોર, અને આજ તમારો ભાઈ પણ ગાડી ચલાવવાનો છે. તો અત્યારમાં પ્રદીપ આવી રહ્યો છે, રોનક આવી રહ્યો છે, અને એક આપણો બીજો ભાઈ પણ આવી રહ્યો છે. એટલે અમે 4 લોકો અત્યારે ડાકોર માટે નીકળી રહ્યા છીએ. થોડુંક રોશની આવી ગયો દેખાય ને. તો અત્યારમાં નીકળી રહ્યા છીએ આપણે ડાકોર માટે. ડાકોર અંદાજ છે કાંઈ થાય છે 100 કે 120 જેવું. મને જોયું નહીં, હમણાં જોઈ કહું તો ફાઇનલ કેટલું થાય છે. તમને આ સ્ક્રીનશોટ દેખાતો હશે કે અમરાવાડી છે કેટલું થાય. તો અત્યારમાં આપણે નીકળી અહીંયા જઈ તમને બતાવું છું કે શું અમે મસ્તીઓ હોય ભાઈબંધોની. અને હા, આજ ટાઈમ લેપ્સ થોડાક ઓછા હશે કે હું ડ્રાઇવિંગ કરતો હોઈશ તો ટાઈમ લેપ્સ ઓછા જ હશે. મને આવડે છે એમ નથી કે નથી આવડતું, પણ આવડે છે મીડિયમ ટાઈમ સબ આવડે છે. અને બ્લોગ લેટ આવવા માટે સોરી ગાઈસ. ચલો હવે વધારે બકવાસ કરો ને, બ્લોગ લાંબો થઈ જાય. ચલો જે આ માણસ દેખાઈ રહ્યો છે આજ તક ના જોયેલા રસ્તા ઉપર લઈ જઈ રહ્યો છે અમને લોકોના. ફૂલ એડવેન્ચર ના થતું હોય તો પણ એડવેન્ચર થાય છે. અત્યારમાં એડવેન્ચર કરતા જઈ રહ્યા છીએ ડાકોર. खबर कहाँ इसलिए बोलो तो गाइस गाली मत दो ना. तो गाइस देख सकते हैं हम मंदिर जा रहे हैं, जो कि देख सकते हो कमलेश है, ये मेरा भाई दोस्त है, क्या नाम है इसका, प्रदीप है. और हम सब पहुँचने Turn right onto Antwadi. તો ગાઈસ અત્યારમાં ડાકોરના રસ્તામાં હલવાઈ ગયા. In 100 ડાકોર meters, જડતું ના turn right. Turn right, then make a U-turn. ધીમે. તો ગાઈસ આ સમયે મારું ગૂગલ મેપ ઓન હતું અને મને ખબર નથી કે ગૂગલ મેપનું બોલેલો અવાજ પણ આમાં રેકોર્ડ થાય. ગૂગલ મેપ અમને હદનો હેરાન કરી રહ્યો છે. જો તમે ગૂગલ મેપ કયા રસ્તા કોઈના ખેતરમાં ગાડી ખલારાશે. ઓ ગૂગલ જો કયા રસ્તા અહીંથી ડાયરેક્ટ કોઈના ખેતરમાં ગરી જવાય. જો આ પેલો અલ્ટો વાળો આ કાકાને પૂછો કોઈ. In 200 meters, turn left. હા બધાએ કાકા તો મારા હારું છે આગળ જાઉં. ગાય જો પેલા ભાઈની સ્પ્લેન્ડર ખેતરમાં કરી ગઈ જલ્દી. Turn left, then right left. ટર્ન લેફ્ટ. टर्न જોજે ભાઈ. આ ટર્ન લેફ્ટ ગાય. એ આગળ ગાડી આવે. વન મિનિટ. ધીમે આવવા દો. જા દો ગાઈસ. જો કયો હુન્ડાઈનો રસ્તો બનાવ્યો હા ગૂગલ મેપે. આ ટ્રેક્ટર વાળાને પૂછો. એ તો હું મીમ નાખી દઉં. હું હરામી.
slight left, then slight left. આ કઈ સાઈડ લેફ્ટ દેખાય આનો હા સાઈડ લેફ્ટ કે કયું લેફ્ટ આ કે ખેતરમાં જવાનું છે હા ગાઈસ અત્યારમાં અમારું ગૂગલ સાઈડ લેફ્ટ કહી રહ્યું આ દેખો આ રિક્ષા પણ આ ઘર કોઈ ના આ ખતરા કરી Turn right. અરે યાર આ શું રસ્તો યો ગાઈસ પાણી Continue for પાણી 1.5 kilometers. પાણી પાણી ગાઈસ કપા આ સર રિયલ એડવેન્ચર રોનક भाई ये है एडवेंचर रियल एडवेंचर हु ब्लॉगिंग चालू है आपको काका देखा है हाल में ना પાછળ પાછળ બીજા પેલો માર માર આપણે બતા કાપર ઘણા સમયથી તારી જૂતાના રા કે તારો હુકમ ખાઈ જાય આવે આ ખાઈ ગયો છે તારો હુકમ તારા ભજ કરવા ના રા કાપી અમે પાંચ ભાઈ બાજો યાર ગાઈસ ફૂલ ગામડાની વાઇબ મારું ના કઈ આઈફોન લે જો આપણો આ ભટ્ટો એન્જિન એટલું ગરમ થાય ને કે આપણા હાથ ચોકલેટ બોલ લોકોને થોડા ખાવો નહીં થાય તો ગાઈસ ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ ઘરે આવી ગયો બહુ થાકી ગયો ક્યારે બહુ દુખે છે કમર તો તારમાં કરશું હવે ખાવાનું બાકી છે હવે હું ખાવા ગયું અને પછી વિડીયો એડિટ કરવાનું બાકી છે કાલ આવી જશે એટલે કે તો આજ ગયા ડાકોર તમે લોકોએ જોયું ડાકોર જતા અમે બહુ રમારમ જતા હતા અને ટાઈમ લેપ્સ થોડાક ઓછા હતા મારા હિસાબથી કે હું ગાડી ચલાવતો હતો તો ગાડી ચલાવતી વખતે ફોન ના વપરાય તો બધાને ખબર તો આજ માટે આટલું જ હતું મળશે નવા વ્લોગમાં નવા વિડીયોમાં નવા કોન્ટેન્ટ હારે તમારો ફેમિલી ગ્રુપ તમારા ફેમિલી યા તમારા દોસ્તારોને આ બધા વિડીયો શેર કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરો હા અને હા કે બીજી વસ્તુ એ કે હું મારા અત્યાર સુધીની જર્નીનો એક મોટો પ્રોજેક્ટ કરવા જઈ રહ્યો છું જી ચેલેન્જ તો નહીં કરું હું થોડાક ઓછા ચેલેન્જ કરીશ એ પણ હું એડિટ કરીશ એડિટરને કહીશ એટલે એડિટ કરી આપશે અને મિનિમમ બ્લોગ્સ હું જ કરું પણ જે લોંગ હોય જે મારા દિમાગથી બહાર જતા હોય એડિટરને કહું છું તો મારો લાઈફનો બધા કરતો ડિફિકલ્ટ પ્રોજેક્ટ હું આજ તકનો કરવા જઈ રહ્યો છું તમારો સપોર્ટ હશે જો હું 60 સબસ્ક્રાઈબર થશે એટલે એ મારો મેઇન પ્રોજેક્ટ અપલોડ તો કરી જ દેવાનો છું 60 ઉપર એ અપલોડ કરી જ દેવાનો એ પ્રોજેક્ટની શૂટિંગ એટલે કે સ્ક્રિપ્ટિંગ થઈ ગઈ એની ખાલી શૂટિંગ ચાલુ કરવાની શૂટિંગમાં તમને કંઈ અલગ તવાઈ જોવા મળશે હું છું સ્ક્રિપ્ટ રાઇટર હું છું કેમેરામેન પરદીપ તો આખી એક જર્ની થવાની 2-3 મહિના થઈ જશે એ આખું શૂટ કરતાં હા તમને ઓછી હિન્ટ આપીશ કે મારે સસ્પેન્સ રાખવો તો બહુ મોટો મારો લાઈફનો એ હશે મોટો રિસ્ક અને 50 સબસ્ક્રાઈબર કેમ નહીં કરાવતા તમે કરાવો ફટાફટ એટલે હું વસ્તુ લાવું તમે કહો એ વસ્તુ તમારો વિચાર કાંઈ છે કે કાંઈ અપડેટમાં કાંઈ મોટું લાવો ચલો એ જાઓ તો એ વાતની વાત તો આજ માટે આટલો તો મળશે એક નવા વિડીયો સાથે નવા એક બ્લોગ સાથે હું તમારો દર્શન વાઘેલા જે ગુજરાત અમદાવાદ છે રામ રામ જય શ્રી
રામ.